નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. જંબુસર શહેરના સેન્ટર પ્લાઝા હોટલ નજીક પશુઓ માટે ચારો કાપવા ઝાડ પર ચડેલા યુવાનને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું, જેને લઈને તેના પરિવારના જનોએ આક્રંદથી વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું. જંબુસરમાં પશુ માટે ઝાડ પર ચારો તોડવા ચડેલો એક યુવાનને વીજ કરંટ લાગતા જ વૃક્ષ પણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. જંબુસરમાં એક યુવાન ઘરેથી પશુઓ માટે આહાર લેવા માટે ગયો હતો, જો કે તે પરત જ ફર્યો ન હતો. ઘટના કંઈક એવી છે કે જંબુસર વિસ્તારમાં મહેશ અરવિંદ વાઘેલા નામનો યુવાન આજે પોતાના પશુ માટે ચારો લેવા માટે જંબુસરના સેન્ટર પ્લાઝા હોટલ નજીક આવેલ મોટા ઝાડ ઉપર ચડ્યો હતો. તે વૃક્ષ પર ચારો તોડી રહ્યો હતો. તે સમયે વૃક્ષની ડાળી ત્યાંથી પસાર થતા વીજ તારને અડી જતા તેને વીજ કરંટ લાગતા તે વૃક્ષ પર જ ધરી પડ્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થતા લોકોએ તેને જોતા વીજ કંપનીમાં જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા જ વીજ કંપનીના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી તેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની જાણ થતા જ પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તેમના આક્રંદથી સમગ્ર માહોલ ગમગીન બન્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ઉચ્છાલી ગામના રસ્તા ઉપર પોલીસે પાકી બાતમીના આધારે ઇકો કારમાં એમડી ડ્રગ્સ લઈને જતા 3 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે 7 લાખની કિંમતનો ડ્રગ્સ અને ઇકો કાર મળી 11 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ₹7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે ₹11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર અને પાનોલી જેડીસીમાં ડ્રગ્સ બનાવતી કંપનીઓના પર્દાફાશ બાદ હવે ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનો ઘટનાક્રમ પ્રકાશમાં આવી રહ્યો છે. અંકલેશ્વરમાં છેલ્લા 1 થી 2 મહિનામાં ડ્રગ્સનો એટલો મોટો જંગી જથ્થો પકડાયો હતો કે એઆઈસીસી ના નેતા મુમતાઝ પટેલે ઉડતા પંજાબ બાદ ઉડતા ગુજરાત કહીને સત્તા પક્ષ પર નિશાન તાક્યું હતું. જોકે આ મામલે રાજકારણ પર ભારે ગરમાયું હતું. તેવામાં ફરી એકવાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઉછાલી ગામ નજીકથી ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમોની અટક કરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કારમાં વહન થતા ₹7 લાખથી વધુના કિંમતના એમડી ડ્રગ્સ જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સર્વેલન્સ વિભાગને મળેલા બાતમીના આધારે નેશનલ હાઈવે ઉપર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા તેને અટકાવીને તપાસ કરતા અંદરથી ડ્રગનો ₹7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં બેસેલા ઝઘડિયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ ઝુબેર, મહેબૂબ ખાન ખોકર અને સુમિત વસાવાની ધરપકડ કરી હતી. જો કે ઉલ્લેખનીય બાબત એ છે કે આરોપીઓ બિંદાસપણે ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા હતા. પોલીસ એ નોંધેલ ફરિયાદ મુજબ એક આરોપીના અંગ ઝડતીમાંથી જ્યારે અન્ય એમડી ડ્રગ્સનો જથ્થો ગાડીના આગળના ભાગે રહેલ ડ્રોવરમાંથી મળી આવ્યો હતો. આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરીને વેચાણ અર્થે લઈ જતા હોવાનું હાલ બહાર આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ અને કાર મળીને કુલ 11,47,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા અને કઈ રીતે અહીં વેચાણ કરતા હતા તે અંગે વધુ તપાસ અર્થે 3 આરોપીઓને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. જોકે હવે પોલીસની આગળની તપાસ બાદ તેઓ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવતા, કોને વેચતા તે અંગેની સંપૂર્ણ વિગત સપાટી પર આવશે. ભરૂચ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરીનો વિડીયો વાયરલ થયો છે. અકસ્માતમાં ઘાયલ ટ્રક ચાલકને પોતાના ખભા પર ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી મૂકીને તેનું સરાહનીય કામ કર્યું હતું. ભરૂચ ટ્રાફિક પોલીસની એક કામગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેબલ બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને ખભે ઉચકી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભરૂચનો નેશનલ હાઈવે 48 હંમેશા વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે, જેના કારણે સામાન્ય ગફલાત વચ્ચે અકસ્માતના મોટા બનાવ બનતા હોય છે. ક્યારેક ટ્રાફિક જામ તો ક્યારેક અકસ્માતના બનાવમાં ટ્રાફિક પોલીસ દોડતી રહેતી હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસની આવી જ એક કામગીરીનો
વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગતરોજ ભરૂચના કેબલ બ્રિજ પર બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રકમાં રહેલ ચાલકને ઈજા પહોંચી હતી, પરંતુ અકસ્માતના લીધે થયેલા ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ સ્થળ પર નહીં પહોંચી શકતા ટ્રાફિક પોલીસ જવાને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને પોતે ખભે ઉઠાવી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી તેને તાત્કાલિક સારવાર મળે તેવો પ્રયાસ કર્યો હતો, જેનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પ્રશંસા કરી રહ્યા છે અને પોલીસને તેની પ્રશંસા મળી રહી છે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે 12 વાગ્યા સુધી કર્મચારીઓ હાજર નહીં રહેતા કેવાયસી કરાવવા આવતા લોકોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે, જેને લઈને લોકબૂમ ઉઠવા પામી છે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે કેવાયસી માટે લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. બપોરના 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોએ કિંમતી સમય વેડફવાનો વારો આવ્યો હતો. જો કે કચેરીમાં લાઇટ પંખા પણ શરૂ રહેતા જ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મ તારીખના દાખલા, આવકના દાખલા સહિતના કામો ક્યારેય એક દિવસમાં થઈ શકતા નથી. ભલે સરકાર મોટા પારદર્શક વહીવટની વાતો કરતી હોય, પરંતુ અધિકારીઓ પર પૂરતું ધ્યાન ન અપાતું હોય. અધિકારીઓ તેમની મસ્તીમાં મસ્ત હોય છે. સરકારી કચેરીએ આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે. કહેવા માટે તો કચેરીનો સમય હોય છે, પરંતુ અધિકારીઓ સમયસર આવતા હોય તેવું દ્રશ્ય જોતા લાગતું નથી. ત્યારે હવે લોકો કચેરીઓના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે, જે પાછળનું કારણ ટેકનિકલ ઇસ્યુ અને કર્મચારી અધિકારીઓની ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા જવાબદાર છે. ત્યારે હાલમાં અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાવા પડે છે. વહેલી સવારથી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓએ ધક્કા ખાતા જોવા મળ્યા હતા, તો અધિકારીની કેબિન બહાર તાળું લટકતું હતું, પરંતુ અંદર લાઇટ અને પંખા પણ ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. બપોરે 12 વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારી ના હાજર હોવાના લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. આ અંગે લાભાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈકના કોઈક કારણોસર તેઓનું કામ થતું નથી. ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપી બનાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે આ કામ જે એજન્સીને અપાયું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યા ન હતા. બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે લોકો હાલ તો ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. લોકોના જણાવ્યા મુજબ તેઓ આજે નહીં, પરંતુ છેલ્લા ઘણા સમયથી આવી જ તકલીફોનો સામનો કરી રહ્યા છે. ત્યારે લોકોને જે પ્રકારે મોટી સગવડતાની વાતો કરવામાં આવે છે, તે પ્રકારે જમીન પર પણ પરિણામ જોવા મળે તેવું લોકો કહી રહ્યા છે. रोशनबेन, क्या करना है? वो बच्ची का राशन कार्ड आधार कार्ड का नाम चेंज कराना है और नया नाम से फिर बनाने का भी है. कितने दिन से आ रहे हो आप? मैं तो बहुत काफ़ी साल से आ रही हूँ. क्या इधर परिस्थिति क्या है? अभी आए हो? परिस्थिति मेरी बहुत बुरी हाल है. ये अभी खुला नहीं है आधार कार्ड वाला? हाँ, ये अभी आए तो क्या कैसा है? लोग तो ठीक ही है, अच्छे ही है. हाँ, पर अभी वो बंद है क्या? अभी बंद है. कितने बजे है वो? अभी तो 9 बजे 10 बजे तक खुल जाता है. तो अभी कितने बजे हो? अभी 11:15 होता होगा, 12:15 होता होगा. 12:30 पकड़ो ने, 12:30 हो गया. आपकी मांग क्या है? मेरी मान ये है कि अपने जो चीज़ के लिए आते हैं तो वो काम हम लोग का हो जाना चाहिए. वो होता नहीं है, वो खाली धक्का खिलाते हैं. अभी भी मैंने राशन कार्ड लेके आई, उसमें भी 25 तारीख का दे दिए. अब 25 को फिर बुध तारीख को आओ, और हम गरीब आदमी मेहनत करने वाले हैं, बार बार थोड़ी धक्का खा सकते हैं. अभी काम धंधा छोड़ के आए हैं, कोई मेरा है नहीं पूरा, मैं ही मेहनत करती हूँ. સવારના હું આવેલો છું 8 વાગ્યાનો 9:30 વાગ્યાનો આવેલો છું. અહીંયા ગાડી અહીંયા બ્લોક બંધ છે. અંદર પંખા બી 2 ચાલુ છે, લાઇટ બી ચાલુ છે 2, ને પછી સવારના બેઠા છે. બધી બહુ પબ્લિક આવી ગઈ છે સાહેબ. અહીંયા ગાડી કંઈ આ લોકો સરકારી કામ કોઈ કરતા નથી. હું આ ચોથો ધક્કો છું. મારી 60 વર્ષ 61 વર્ષની ઉંમર છે મારી. હું આ છોકરો બોમને લઈને આવ્યા કરું છું. આ કોઈ કામ સીધું કરતા નથી આ લોકો. એમ આ ચોથો ધક્કો 8મો ધક્કો છે મારો અહીંયા ગાડી. તમે કેટલી વાર આવ્યા છો? હેલો, તમે કેટલી વાર આવ્યા છો? અમે આ ચોથી વાર આવેલા છીએ. આવીને ચાલા જાય લોકો કોઈ જોતા નથી. એ લોકોનું કામ માટે આવું કામ અમારું કામ
કોઈ સાહેબ ઘરે મૂકીને છોકરા લઈને અહીંયા આવેલા છે. અમે સવારના નાની 6 મહિનાની બેબી છે, છોકરો નોકરી કરે છે લુપિનમાં. મારું આવવું પડે એ લોકોની સાથે, બહુ સાથે. તમારી શું માંગ છે? મારી માંગ એ જ છે કે આ લોકોને ગમે તારે બી આ લોકો ટાળું 24 કલાક ખુલ્લું રાખે. આ લોકોને ખુલ્લું, એ લોકોને સમયથી ખુલ્લું રાખે તો સારું ને. એ લોકોને સમય પ્રમાણે ખુલ્લું રાખે, સમય પ્રમાણે બંધ કરીએ, એના માટે અમે કોશિશ કરીએ. અમે આ વિનંતી કરીએ છીએ કે આ તમારે આ લોકો પગલાં નહીં ઉઠાવે તો તમારું પગલાં ઉઠાવીને તો અમે આગળ જાણ કરીશું. આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા ઉપર જશો તો પોલીસ કમિશનર બોલશે તેમ કહી ગઠિયા મહિલાને પોલીસની ઓળખ આપી ઘરેણા પડાવી લઈ ફરાર થઈ ગયોની ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલાને પોલીસની ખોટી ઓળખ આપી 2 ગઠિયાઓ સોનાની બંગડી ચેન મળીને 6 તોલાના ઘરેણા પડાવીને ફરાર થઈ ગયા હતા. જોકે મહિલાએ જ્યારે આ મામલાની જાણ થતાં જ તેમના સાથે છેતરપિંડી થયો હોવાનું માલુમ પડતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અંકલેશ્વર જેડીસીમાં રહેતા હર્ષાબેન પરેશભાઈ શાહ આજરોજ સવારના અરસામાં તેમના ઘર નજીક આવેલ જૈન દેરાસર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર 2 ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ તેમને કહ્યું હતું કે આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવું નહીં. મોટા સાહેબ અને કમિશનર જોશે તો ખીજવશે અને દંડ ભરવો પડશે. આમ કહીને તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધી હતી અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા માટે કહ્યું હતું. આ દરમિયાન બંને ઈસમોએ મહિલાને એક કાગળમાં તેમના ઘરેણા મૂકવાનું કહ્યું હતું. જોકે મહિલાએ જ્યારે તેમને પરત આ રૂમાલ આપવામાં આવ્યું ત્યારે અંદર જોતા તેમાંથી કાંસકો નીકળ્યો હતો. મહિલા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેઓએ બૂમાબૂમ કરી હતી. આથી આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ અંગેની જાણ થતાની સાથે જ જેડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાનું નિવેદન લઈ બંને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે. હર્ષાબેન પરેશકુમાર શાહ. હું દેરાસર જતી હતી તો રસ્તામાં એક ભાઈ મહિલાને એવું કહે કે તમે સાઈડ પર આવો બેન, હું પોલીસ વાળો છે, આ બધું સોનું પહેરીને નહીં જવાનું ને કમિશનર સાહેબ જોવે ને તો ફાઇન ભરવી પડે. એવું કરીને મને સાઈડ પર લઈ જાય ને કીધું કે તમે આ બધું સોનું કાઢીને કાગળમાં મૂકી દેવ ને પછી એમણે એમ કે મારા હાથે જ હું અંદર મૂકી દઉં. તો થેલામાં એમણે મૂકી દીધું કરાવીને ને પછી હું દેરાસર બાજુ ગઈ ને ત્યાં જઈને જોયું તો અંદર કશું નહીં હતું, આવું નહીં કર્યું. કેટલા લોકો હતા શું લઈને આવ્યા? કેટલા લોકો હતા શું લઈને આવ્યા? 2 લોકો હતા. હવે એમ જ હતા, કઈ પોલીસનો કાર્ડ બી બતાવ્યો પણ દૂરથી મને નામ ને એવું બતાવ્યું નહીં. પોલીસને જાણ કરી? હા, કરી ને પોલીસ. નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો નિયમિત હાજર રહેતા ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, જેને લઈને તાલુકા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. નેત્રંગ તાલુકાના ચાસવાડ, બિલોટી, મોરિયાણા, કરાટા અને થવા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં દર્દીઓને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર આંગણે મળી રહેતા તેને આશીર્વાદરૂપ ગણવામાં આવે છે. પરંતુ આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર્સ, નર્સ પોતાની ફરજ ઉપર નિયમિત હાજર રહેતા નથી. રાત્રિના અંધકારના સમયે તમામ ડોક્ટર, નર્સ પોતાના ઘરે જતા રહેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ દર્દીને સારવાર લેવી હોય તો જીવના જોખમે મુસાફરી કરીને નેત્રંગ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી લાંબા થવાની ફરજ પડે છે. તેવા સંજોગોમાં દર્દીઓની હાલત બદતર બની રહી છે તેવી રજૂઆત દર્દીઓએ નેત્રંગ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ કાર્યકરોને થતા જ તેઓ આજે નેત્રંગ મેડિકલ ઓફિસર ડોક્ટરની કચેરીએ હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો હતો. શેરખાન પઠાણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન ડોક્ટર ફરજ ઉપર હાજર રહેતા નથી. દર્દીઓએ ભારે તકલીફ વેઠવી પડે છે. નેત્રંગ તાલુકાના ખાનગી ડોક્ટરો પણ દિવસભર પોતાના દવાખાને હાજર રહે છે અને રાત્રિ દરમિયાન અંકલેશ્વર જતા રહે છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકામાં દર્દીઓએ પોતાના આરોગ્ય સારવાર ક્યાં અને કોની પાસે કરાવી તે એક ગંભીર પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અંકલેશ્વરમાં પરિવારથી ખોટો પડી ગયેલા 8 વર્ષીય બાળકને તેના પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું હતું. અંકલેશ્વરમાં ઘરેથી ચાલતા નીકળી ગયેલ અને બાદમાં વાલિયા ચોકડી વિસ્તારમાં મૂંઝવાયેલી હાલતમાં રખડતા 8 વર્ષીય બાળકના પરિવારને શોધી બી ડિવિઝન પોલીસે પરિવાર સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ વાલિયા ચોકડી પાસેથી પોલીસને 8 વર્ષનો બાળક મળી આવ્યો હતો. બાળક પોતાના નામ સિવાય બીજું કંઈ જાણતો ન હતો. બાળક તેના ઘરેથી ચાલતા નીકળી ગયા બાદ વાલિયા ચોકડી પાસે આવી ગયો હોય અને ત્યાં વિખૂટો પડી ગયો હતો. આથી પોલીસ કર્મીએ
બાળકને સાથે રાખી તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસને સફળતા મળી હતી. બાળક રાજપીપળા રોડ સ્થિત હરિઓમ પાર્કમાં રહેતા સુરેન્દ્ર પટેલનો પૌત્ર હોવાનું બહાર આવતા પોલીસે બાળકને તેના પરિવારને સોંપ્યો હતો. બાળકનો પરિવાર સાથે ભેટો થતા લાગણીસભર દ્રશ્ય જોવા મળ્યા હતા. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરની કેડિલા કંપની નજીક અજાણ્યા વાહન ચાલકે ચાલતા જતા ટ્રક ચાલકને અડફેટે લઈને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેડિલા કંપની નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવમાં જેડીસીમાં આવેલ કેડિલા ફાર્મા કંપની નજીક આજે વહેલી સવારે એક વ્યક્તિ ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂર ઝડપે આવેલ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લીધો હતો, જેમાં ગંભીર ઇજાને પગલે રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જેડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વડોદરાનો રહેવાસી અફઝલ નામનો ઈસમ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત તે ટ્રક ચલાવતો હતો. આ મામલામાં જેડીસી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી નજીકના સીસીટીવી ફૂટેજ ખંખોળવાની અને આરોપીને ઝડપી પાડવા માટેની તજવીજ આરંભી છે. ભરૂચ માહિતી ખાતા દ્વારા કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના અભિગમના ભાગરૂપે પત્રકારો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ભવન ખાતે જિલ્લાના મીડિયાકર્મી માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મીડિયાકર્મીઓના આરોગ્યને તપાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયાકર્મી માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ, હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામિન B12, વિટામિન સી, ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ, રેડ ક્રોસ બ્લડ બેંકના જે ખીલવાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ
લાભ લીધો હતો. વાગરા તાલુકાના સાયકા જીઆઈડીસીમાં સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ધાબે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટથી આગ નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. વાગરા તાલુકાના સાયકા જેડીસીમાં આવેલ સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડના ફાઇટરો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમમાં આવેલ છે, જેમાં છાશવારે આગ લાગવાના બનાવ બનતા હોય છે. ત્યારે ગતરોજ રવિવારના રજાના સમયે સાંજના સુમારે વાગરાની સાયકા જેડીસીમાં આવેલ સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માળે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ફાટી નીકળી હતી. આગના કાળા ભમર ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા હતા. આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગ અંગેની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ આગના બનાવમાં માલહાનિ અર્થાત કંપનીને મોટું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે આજરોજ મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસને જીવંત રાખનાર અને ભરૂચના કોનાતા પુત્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. આજે ભલે આ દુનિયામાં તેઓ ન હોય, પણ તેમના દ્વારા દેશ અને ભરૂચ જિલ્લા વાસીઓ માટે કરેલા કામોની સુવાસ પણ લોકોની યાદોમાં રહેલ છે. ત્યારે આજરોજ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોએ મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત શહેર કોંગ્રેસના પ્રમુખ, ભરૂચ નગર સેવા સદનમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આગેવાનો દ્વારા મરહુમ અહેમદ પટેલને સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અહેમદ પટેલના કાર્યકાળમાં જે પ્રકારની કોંગ્રેસ હતી તે પ્રકારની કોંગ્રેસ હવે રહી નથી. કોંગ્રેસ પાસે જૂજ નેતાઓ છે અને તેમાં પણ કેટલાક નેતાઓ તો સત્તા પક્ષ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોય તેવી ખુદ કોંગ્રેસમાં ચર્ચા છે. જો કે કોંગ્રેસ પાસે જૂજ ચહેરાઓ હોય તેઓ પણ મોટા આગેવાનોને રાતોરાત બદલી શકે તેટલા સક્ષમ જણાતા નથી. જે પ્રકારે ભાજપ સામાન્ય ગતિવિધિ પર પણ નજર રાખતી હોય છે, એ પ્રકારે કોંગ્રેસ ભરૂચ જિલ્લા સ્તરે ગતિવિધિઓ પર નજર રાખતી હોય તેવું હાલ લાગતું નથી. થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવનાર છે, ત્યારે તે પહેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર જરૂરી છે. નહીતર જે પ્રકારની કોંગ્રેસ અહેમદ પટેલના કાર્યકાળમાં હતી તે ભૂતકાળ બની રહેશે તેમાં કોઈ બેમત નથી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેલાણી તળાવ નજીક વિદેશી પક્ષીઓ આવીને ભરૂચના મહેમાન બન્યા છે. ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે, તેવામાં ભરૂચના મહેમાન શ્રીલંકન પક્ષીઓ બનતા જ લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ભરૂચના ગેલાની કુવા વિસ્તારમાં શ્રીલંકાથી કાંકડખાર નામના પક્ષીઓ ચોમાસા દરમિયાન અહીંયા આવીને વસવાટ કરે છે. તેઓ શિયાળામાં પ્રજનન કરીને ઈંડા મૂકી તેમના બચ્ચાઓને ખોરાક આપીને મોટા કરે છે. ભરૂચના નર્મદા કિનારે શુદ્ધ આબોહવા અને આસાનીથી મળી રહેતા ખોરાકના કારણે દર વર્ષે શ્રીલંકાથી ચોમાસા પહેલા કાંકડખાર નામના પક્ષીઓ ગેલાની કુવા વિસ્તારના ઘટાદાર વૃક્ષો પર આવીને તેમનો આશ્રય સ્થાન બનાવે છે. ત્યારે હવે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત વચ્ચે આ પક્ષીઓના કિલકિલાટ જોવા મળી રહ્યા છે. ઘટાદાર વૃક્ષો પર શ્રીલંકન પક્ષીઓને જોવા માટે લોકો વિશેષ સમય કાઢીને આવી રહ્યા છે. અહીંયા ચોમાસાની શરૂઆત થતા પહેલા જ વિદેશી પક્ષીઓ આવીને પોતાનો માળો બનાવી આશ્રય સ્થાન ઊભું કરી દે છે. આ શ્રીલંકાના વિદેશી પક્ષીઓ પૈકીની એક પ્રજાતિ છે, જેને લોકો કાંકડખાર અથવા તો પેન્ટેસ્ટોકના નામથી પણ ઓળખે છે. આ વિસ્તારના રહીશ અને પાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાના જણાવ્યા પ્રમાણે આ પક્ષી દર વર્ષે અહીં આવી લાંબા સમય સુધી રોકાણ કરે છે. આ પક્ષીઓને નુકસાન ના પહોંચે અને તેમને કોઈ ખલેલ ના પહોંચે તે પ્રકારનું પૂરતું ધ્યાન સ્થાનિકો પણ રાખે છે. અહીં આવેલા ઘટાદાર વૃક્ષોમાં તેઓ પોતાના આશ્રયો બનાવીને પ્રજનન કરીને પોતાના ઈંડા મૂકીને બચ્ચાઓને મોટા કરે છે. અહીંયાનું વાતાવરણ તેમના માટે અનુકૂળ હોય તેમજ
તેમજ ઘટાદાર વૃક્ષોએ તેમને અહીંયા રહેવા લાયક સ્થળ આપ્યું છે. આ વિસ્તાર તેઓ માટે સુરક્ષિત બની ગયો હોય અને નર્મદા નદીમાં આસાનીથી મળી રહેતા ખોરાકને કારણે તેઓ અહીંયા સુરક્ષિત અનુભવ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષીઓની સવાર સાંજની કોલાહલથી આખો વિસ્તાર ગુંજતો રહે છે અને કુદરતી સૌંદર્યનો અનુભવ લોકો કરી રહ્યા છે. ચોમાસું પૂરું થઈ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ઋતુને પ્રમાણિત પક્ષીઓ પર, પશુઓ પર અને માનવ જીવન પર પણ અસર પડતી હોય છે અને એમાં ખાસ કરીને પશુઓ અને પક્ષીઓ પર અસર પડતી હોય એના અનુસંધાને ગેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કૂવા સ્થિત એક તળાવ આવેલું છે. એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે, લીમડાના ઝાડ છે, અન્ય વૃક્ષો છે. એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને બચ્ચા મોટા કરીને 4 મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે. ત્યારે કેબલ ધોક નામના શ્રીલંકન પક્ષીઓ લોક વાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કદ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે. આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાની આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે અને અમને જાણવા મળ્યું એમનું નામ ઇંગ્લિશ નામ છે કે કેબલ ડોગ તરીકે એને ઓળખવામાં આવે છે. અંકલેશ્વર તાલુકાનો ઉમરવાડાના તળાવ નજીક જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા હતા. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર તળાવની પાળ નજીક જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા 3 ખેલીઓને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી 10,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સુરતી ભાગોળથી ઉમરવાડા રોડ ઉપર આવેલ તળાવની પાળ પાસે ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે ગેરકાયદેસર ગંજીફાના પાનાની પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર અંદર બહારનો જુગાર ખેલાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં 3 જેટલા જુગારિયાઓ ઝડપાઈ જવા પામ્યા હતા, જ્યારે કેટલાક જુગારિયાઓ નાસી ગયા હતા. પોલીસે 3 પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપિયા 8,320 તેમજ દાવ પરના રોકડા રૂપિયા 2,050 મળીને કુલ રોકડા રૂપિયા 10,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને જુગાર ધારા અંતર્ગત ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઇલિયાસ ઇબ્રાહિમ માકરોડ, વાસુદેવ રવિયા વસાવા અને મિલેન્દર સિંઘ સંતોકસિંઘ સિકલીગરની અટકાયત કરી હતી. અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામે ગૌવંશનું કતલખાનું ઝડપાયું છે. પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય 2 લોકો ફરાર હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામમાંથી પાનોલી પોલીસે ગૌવંશના કતલખાનામાં રેડ કરી ગૌમાંસના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પાનોલી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામની પાછળ આવેલા બાવળી ખાંચામાં હાફેઝ આદમ જોગિયાતના બાવળિયાવાળી પડતર ખેતરની બાજુમાં આવેલ પતરાના શેડવાળા ગાભણમાં રેડ કરી હતી, જ્યાં ગૌવંશનું કટિંગ ચાલુ હતું. પાનોલી પોલીસે દરોડા પાડી 140 કિલો ગૌમાંસ સહિત રૂપિયા 30,850 નો મુદ્દામાલ કબજે કરી આલુંજ ગામના જ આરોપી જગદીશ વસાવાની ધરપકડ કરી હતી, જ્યારે ગામના જ આસિફ અબ્દુલ સુલેમાન જોગિયાત અને અબ્દુલ સુલેમાન જોગિયાતને વોન્ટેડ જાહેર કરી ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના લક્ષ્મણનગરમાં સાપ નીકળતા સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. જીવદયા પ્રેમીએ સાપ પકડી સલામત સ્થળે છોડી મૂક્યો હતો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલ લક્ષ્મણનગર સોસાયટીમાં અત્યંત ઝેરી મનાતા વાઇપર રસલ પ્રજાતિનો સાપ નીકળતા સ્થાનિક રહીશો ફફડી ઉઠ્યા હતા. જોકે જીવદયા પ્રેમી કાર્યકર્તાઓએ સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂકવાની કવાયત હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલ લક્ષ્મણનગર સોસાયટીમાં અત્યંત ઝેરી મનાતા વાઇપર રસલ પ્રજાતિનો સાપ નીકળતા અંગે જીવદયા પ્રેમીને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમી કમલેશ વસાવા દોડી ગયા હતા અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું. જીવદયા પ્રેમી દ્વારા સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.